નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. મિત્રો, અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે સુરતથી. સાયબર ફ્રોડનું હબ બન્યું છે સુરત. છેલ્લા 9 મહિનામાં સુરતમાં મોટો સાયબર રેકેટ સામે આવી ગયો છે. NCCR પોર્ટલ પર 3148 ફરિયાદો નોંધાઈ છે, જેમાં 70% ફ્રોડ એકાઉન્ટ સુરતમાંથી ખોલાયા હોવાનું સામે આવ્યું છે. એવું થયું છે કે સુરતમાં સાયબર ફ્રોડ કરવા શ્રમિક વર્ગના લોકોના એકાઉન્ટ ભાડે લઈને બેંક એકાઉન્ટના બદલામાં 5 થી 10 હજાર રૂપિયા અપાય છે. કોઈ શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન થાય તો આ બાબતે બેંકોને એલર્ટ રહેવા સૂચના અપાઈ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓનો વારો પડ્યો. ગુજરાત સરકાર પોલીસ વિભાગમાં ઓપરેશન ગંગાજળ ચલાવી રહી છે, જેના હેઠળ સરકારે 2 પોલીસ અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરવાનો આદેશ આપ્યો છે. આ ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓને ફરજિયાત રિટાયર કરવાનો આદેશ છે. CID ક્રાઇમમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર MV બતુલ અને અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર VJ ફર્નાન્ડિસને નિવૃત્તિ અપાઈ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આદેશની રાહ જોવાઈ રહી છે. ઈરાન તૈયાર છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધ વચ્ચે હવે અમેરિકાએ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે કહ્યું છે કે ઈરાન પાસે પરમાણુ હથિયાર બનાવવા માટે બધું જ છે, બસ તેમના નેતાના આદેશ કરે તેની રાહ જોવાઈ રહી છે. ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખોમેની આદેશ આપે તો થોડા જ અઠવાડિયામાં ઈરાન પરમાણુ બોમ્બ બનાવી દે તેમ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદમાં રાજ્યમાં ડેમની પરિસ્થિતિ જુઓ. રાજ્યમાં વરસાદમાં નવા નીર આવતા 14 ડેમ હાઈ એલર્ટ ઉપર જોવા મળ્યા છે. 11 ડેમને એલર્ટ ઉપર જાહેર કરાયા છે. 9 ડેમને વોર્નિંગ ઉપર રાખવામાં આવ્યા છે. બીજા 9 ડેમને 100% ભરાઈ ગયા છે. 25 ડેમ 70%થી વધુ ભરાયા છે. 22 ડેમ 50 થી 70% સુધી ભરાયા છે, જ્યારે 56 ડેમ 25%થી લઈને 50% સુધી ભરાયા છે અને 94 ડેમ 25%થી ઓછા ભરાયા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટ હીરાસર એરપોર્ટમાં વિવાદ. રાજકોટ હીરાસર એરપોર્ટ ફરીથી વિવાદમાં આવ્યું છે, જેમાં ટર્મિનલની છત પરથી પાણી ટપકતું હોવાના ફોટા વાયરલ થયા છે. એરપોર્ટની નબળી કામગીરીના પોલ ખોલ્યા છે. વરસાદી પાણી ટપકતા મુસાફરોનો સામાન પલળી ગયો છે. ₹326 કરોડના ખર્ચે નિર્માણ થયું છે હીરાસર એરપોર્ટનું. ત્યારે હવે ફરી એકવાર એરપોર્ટની કામગીરીને લઈને સવાલો પણ ઊભા થયા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ST ડેપો મહિલા કર્મીની દાદાગીરી. વડોદરા ડેપોનો મહિલા કર્મીનો દાદાગીરીનો વિડીયો સામે આવ્યો છે, જેમાં પોલીસ કર્મીએ આક્ષેપ કર્યો છે કે ટિકિટ બુક કરી આપતા નથી, અન્ય લોકોની ટિકિટ બુક કરી આપે છે. સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા બાદ મહિલા કર્મીને ટિકિટ બારીમાંથી હટાવી દેવામાં આવી છે. પોલીસ કર્મીની કામગીરીમાં રૂકાવટ ઊભી કરવા બદલ મહિલા સામે કાર્યવાહી કરવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોનું ₹2265 અને ચાંદી ₹4067 સસ્તું થયું છે. શુક્રવારે સાંજે MCX સોનું ₹516 ઘટીને ₹98,813 પ્રતિ 10 ગ્રામ ઉપર પહોંચી ગયું છે. ત્યારે હવે સોનું ઓલ ટાઈમ હાઈ સપાટી પર ₹1,01,078 લઈને ₹2265 સસ્તું થયું છે, જ્યારે ચાંદીમાં ₹1577 ઘટાડા સાથે 1,05,816 ભાવે ટ્રેડ થઈ રહી છે. ત્યારે ચાંદી પોતાના ₹1,09,748 ઓલ ટાઈમ હાઈ કરતાં ₹4,067 સસ્તી થઈ છે. આ સપ્તાહમાં સોના અને ચાંદીમાં મોટો ઘટાડો આવ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં અહીં હળવા વરસાદની આગાહી. ગુજરાતમાં ચોમાસાને લઈને હવામાન નિષ્ણાતોએ આગાહી કરી છે. અનેક વિસ્તારમાં મધ્યમથી હળવા વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠે તેમજ દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી છે. આ સિવાય ઉત્તર ગુજરાતના વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટા થઈ શકે છે. સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં સામાન્ય વરસાદ પણ નોંધાઈ શકે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ વિમાન દુર્ઘટના અંગે સનસનાટીભર્યો દાવો સામે આવ્યો છે. અમદાવાદ વિમાન દુર્ઘટના અંગે એર ઇન્ડિયાના 2 ભૂતપૂર્વ સિનિયર ફ્લાઇટ એટેન્ડન્ટ્સ PM મોદીને પત્ર લખીને કંપની પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું છે કે બંને અકસ્માતના 1 વર્ષ પહેલા બોઇંગ 787 ડ્રીમલાઇનરમાં ટેકનિકલ ખામી વિશે એરલાઇને જાણકારી આપી હતી.
તો કંપનીએ તેમને તેમનું નિવેદન બદલવા કહ્યું હતું. જ્યારે તેમણે પોતાનું નિવેદન બદલવાનો ઇનકાર કર્યો તો કંપનીએ તેમને કાઢી મૂક્યા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્વિસ બેન્કોમાં ભારતીયોનું સેવિંગ 3 ગણું વધ્યું છે. સ્વિસ બેન્કોમાં ભારતીયોની થાપણો 2023માં 1.04 અબજ સ્વિસ ફ્રેન્કથી 2024માં 3 ગણી વધીને 3.5 અબજ સ્વિસ ફ્રેન્ક એટલે કે લગભગ 37,600 કરોડ રૂપિયા થઈ ગઈ છે. આ વધારો સ્થાનિક શાખાઓ અને નાણાકીય સંસ્થા દ્વારા થયો છે. સ્વિટ્ઝરલેન્ડ ભારતીયોના પૈસાને કાળા નાણાં તરીકે માનતું નથી. સ્વિટ્ઝરલેન્ડ કહેતું રહ્યું છે કે તે કરચોરી સામેની લડાઈમાં ભારતને ટેકો આપે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 16 અબજ લોકોના એપલ અને ગૂગલ એકાઉન્ટ પાસવર્ડ લીક થયા છે. એક ચોંકાવનારા અહેવાલ મુજબ ગૂગલ, એપલ અને ફેસબુક એકાઉન્ટ ધરાવતા 16 અબજ યુઝર્સના પાસવર્ડ અને લોગિન આઈડી ચોરી થઈ ગઈ છે, જે ડાર્ક વેબ પર વેચાણ માટે ઉપલબ્ધ છે. સાયબર સુરક્ષા નિષ્ણાતોના માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માલવેર આ માટે જવાબદાર છે. ફિશિંગ હુમલો, આઈડી ચોરી અને એકાઉન્ટ હેકિંગનું જોખમ રહેલું છે. ગૂગલે યુઝર્સને તાત્કાલિક પાસવર્ડ બદલવા અને પાસ કીનો ઉપયોગ કરવાની સલાહ આપી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નર્મદા ડેમ 51% ભરાયો છે. વરસાદની આ સિઝનમાં અત્યાર સુધીમાં સરદાર સરોવર નર્મદા ડેમ 51% ભરાયો છે. રાજ્યમાં 100% ભરાયેલા ડેમની સંખ્યા હાલ 9 છે. 70થી 100% વચ્ચે ભરાયેલા ડેમનો આંકડો 25 છે. 50થી 70% ભરાયેલા ડેમનો આંકડો 22 છે. 25થી 50% વચ્ચે ભરાયેલા ડેમની સંખ્યા 56 છે અને 25%થી નીચે ભરાયેલા હોય તેવા 94 ડેમ છે. હાલ રાજ્યના 14 ડેમ હાઈ એલર્ટ ઉપર અને 11 ડેમ એલર્ટ ઉપર જોવા મળી રહ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોટાદમાં 15 ગામનો અવર જવરનો પુલ ધોવાયો છે. લોકો હેરાન પરેશાન થયા છે. બોટાદ પંથકમાં પડેલા વરસાદને કારણે નાગલપર ગામમાં પણ પાણી ભરાઈ ગયું હતું. ભારે વરસાદને કારણે ગામની ઉપરવાસમાં આવેલું તળાવ ઓવરફ્લો થયું હતું. નદીઓમાં પૂર આવતા મુખ્ય માર્ગ પરનો પુલ ધોવાઈ ગયો હતો. નાગલપર ગામના સરપંચ અને ગ્રામજનોએ આ પુલને તાત્કાલિક ધોરણે મોટા કદના પુલમાં ફેરવવાની માગણી કરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઘરમાં પીજી ચલાવનારા લોકો હવે સાવધાન થઈ જાઓ. ગુજરાત હાઈકોર્ટે એક મહત્વના આદેશ મારફતે ઠરાવ્યું છે કે રહેણાંકમાં જગ્યામાં મંજૂરી વિના પેઇંગ ગેસ્ટ એટલે કે પીજી ચલાવી શકાય નહીં. અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં પીજીના કારણે આડોશ પાડોશ તેમજ સ્થાનિક લોકોમાં સર્જાતા ઘર્ષણ જેવા પાસાઓને ધ્યાનમાં લઈને હાઈકોર્ટે હુકમ કર્યો છે. જસ્ટિસ મોના એમ ભટ્ટે રાજ્યભરમાં પીજી અને હોમસ્ટેની પોલિસી બાબતે બહોળો પ્રચાર કરવા પર રાજ્ય સરકાર અને મહાનગરપાલિકા સહિતના સામેનાનો હુકમ કર્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉકાઈ ડેમમાં નવા નીરની આવક થઈ છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમમાં નવા નીરની આવક થઈ છે. ઉકાઈ ડેમમાં નવા નીરની આવકમાં સતત ને સતત વધારો થઈ રહ્યો છે. ડેમની વર્તમાન સપાટી 314.98 ફૂટ નોંધાઈ ગઈ છે. ડેમની પૂર્ણ સપાટી 345 ફૂટ છે. ડેમની વર્તમાન સપાટી 314.98 ફૂટ નોંધાઈ ગઈ છે. ડેમની પૂર્ણ સપાટી 345 ફૂટની આસપાસ છે. છેલ્લા 24 કલાકમાં ડેમની સપાટીમાં 0.24 ફૂટનો વધારો થયો છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.